મારી યુટ્યુબ ચેનલ ખોડલ બુટીકમાં તમારું સ્વાગત કરું છું। મને અવનીબેનની કમેન્ટ આવી હતી કે કુર્તીનું માપ લેતા શીખવાડો। ચાલો આજે હું તમને કુર્તીનું માપ લેતા શીખવાડું છું। આ મારો સ્ટુડન્ટ છે, હું તેનું માપ લેતા તમને શીખવાડું છું। તમે જોઈ શકો છો કે જ્યારે આપણે માપ લઈ ત્યારે આપણે આ સ્કેલ અહીં આપણે આ રીતના મેજર ટેપને અહીંયા રાખવાની છે, અહીંયાથી આપણે શોલ્ડરની વચ્ચોવચ્ચ રાખવાની છે। હવે આપણે તેની લેન્થ માપવાની છે કે લંબાઈ તમે કેટલી રાખશો બેટા ટટાર ને આપણે કહેવાનું કસ્ટમરને કે ટટાર ઉભા રહ્યો। હંમેશા કુર્તીનું માપ ઢીંચણથી નીચે હોય છે અને જો તમે લેગીસ ઉપર કુર્તી પહેરતા હોય તો તમારે અહીંયા સુધી લેવાનું। આપણે આનું માપ અહીંયા સુધી લઈએ છીએ ઢીંચણથી નીચે, તેનું માપ આવે છે 39। આ રીતના કુર્તીની લંબાઈ માપવાની હોય છે। હવે બેટા પાછળ ફરો। હવે એનું શોલ્ડર માપવાનું હોય છે, અહીંયાથી તો અહીંયા સુધી આપણે આ બે હાડકા હોય એને જોવાના છે, અહીંયાથી અહીંયા સુધી તમે જોઈ શકો છો તેનું શોલ્ડર છે તે 15 આવે છે। આ રીતના બીજું માપ શોલ્ડરનું લેવામાં આવે છે। ત્રીજું માપ હોય છે છાતીનું। છાતીનું માપ લેવા માટે આપણે ડ્રેસમાં હંમેશા ફૂલ બસ્ટનું માપ જ લેવામાં આવે છે। તમે જોઈ શકો છો તેની છાતી છે તે 30 છે। હવે તેનાથી નીચે કમરનું માપ, જ્યાં સુધી આપણે બ્લાઉઝ પહેરી ત્યાં સુધી। હવે તમે જોઈ શકો છો તેની કમર છે તે 25 છે। બેટા તમે પણ બધાય જોજો, મારા સ્ટુડન્ટને પણ શીખવાડતી જાઉં છું હારે હારે। હવે તેની સીટ માપવાની હોય છે, તેની સીટ છે તે હવે આપણે કોઠા લંબાઈ માપવાની હોય છે। કોઠા લંબાઈ એટલે આપણે બ્લાઉઝ પહેરી ત્યાં સુધીની। મેં તમને એક વાત કરી હતી કે કોઈ દિવસ એટલે કોઈ દિવસ કોઠા લંબાઈ 13 ન રાખવી। 13 રાખશો તો 12.5 થઈ જશે, પછી આગળનું ગળું તે પાછળ વયું જાય છે, એટલે કોઠા લંબાઈ આપણે આની 14 રાખીશું। હવે ત્યાંથી કટ લંબાઈ તમે જોઈ શકો છો, કટ લંબાઈ અહીંયા સુધીની હોય છે। જ્યારે તમે ડ્રેસ માથે પહેરશો તો તમે અહીંયા સુધીની રાખજો, અને જ્યારે લેગીસ ઉપર કુર્તી પહેરવી હોય તો આને પણ 20, 20.5 કે અથવા 21 રાખવી પડે છે, એટલે એને તો અત્યારે સલવાર ઉપર જ પહેરવાનું છે, એટલે એની કટ લંબાઈ 19 છે લેશું। જ્યાંથી આપણે અહીંયાથી મેજર ટેપ રાખવાની છે અને અહીંયા સુધી આપણે અત્યારે એની સ્લીવનું માપ છે તે 15 લઈએ છીએ। પછી એ આપણે જે કસ્ટમરને ગમે એ ઉપર આધાર છે, 15 લ્યો, 20, 9, જ્યાંથી આપણે તમે લંબાઈ માપી હોય ત્યાંથી જ મોરી માપવાની છે। આપણે અહીંયા સુધીની લંબાઈ લઈએ છીએ, બાય લંબાઈ 15, એની બાય મોરી છે તે 8 આવે છે। આ રીતના મોરી માપવાની હોય છે। હવે આપણે આગળનું ગળું માપવાનું હોય છે। આગળનું ગળું જો 7 રાખશો તો 6.5 થઈ જશે, 6.5 રાખશો તો 6 થઈ જશે, કારણ કે અડધો ઇંચ અહીંયા સિલાઈ દબાણ જાય છે, એટલે આપણે આનું આગળનું ગળું 6.5 રાખીએ છીએ, જેથી તેને 6 થઈ જશે। હવે મૂંઢો માપવાનો હોય છે, હાથ આમ સીધો કરાવી નાખવાનો। મારા સ્ટુડન્ટ તો હવે આ તૈયાર થઈ ગયા છે ને કેવું ન પડે, હાથ નીચો કરો। મૂંઢો છે તે 15 છે। હવે મેં તમને આ રીતના કુર્તાનું માપ લેતા શીખવાડી દીધું છે। હવે હું તમને હારોહાર સલવારનું માપ લેતા પણ શીખવાડું છું। આપણે કુર્તાનું માપ લઈ લીધું છે, હવે હું તમને સલવારનું માપ લેતા શીખવાડું છું, એટલે કુર્તાનું ને સલવારનું બે માપ આપણે એકસાથે લેવાઈ જાય। પછી આગળ આપણે પ્લાઝો પેન્ટ, પછી અલગ અલગ જાતના પેન્ટ, અમરેલા પેન્ટ, બધા જે આવતા હશે બધા, એટલે બધા આપણે સ્ટેપ બાય સ્ટેપ બધું કરતા જશું। હવે આપણે સલવાર તમારે એક વસ્તુ યાદ રાખવાની, આ એની કમર છે, આ એની કમર છે। કમરથી ઉપર હંમેશા સલવાર હોય, કમરથી નીચે ન હોય, અને અહીંયા સુધી અડાડી દેવાનું છે, અહીંયા સુધી આપણે અડાડી જ દેવાની છે। આપણે જે કમરનું હાડકું છે એનું તમે જોઈ શકો છો, આ એનું કમરનું હાડકું છે, કમરના હાડકાની ઉપર આટલી રાખવી। બેટા તમે બધા આની કોર જોજો તો આમ ફરો એટલે બેટા બધાને દેખાય। અહીંયા સુધી અડાડી દેવાનું છે। આપણી લંબાઈ છે તે 38 આવે છે। અને મોરી આ રીતના મોરી માપવાની હોય છે। મોરીમાં પણ એવું છે, કોઈને નાની મોરી ગમે તો તે 12ની રાખે છે, કોઈને એનાથી થોડી મોટી ગમે તો 13, 14, 15 અને 16 સુધી મોરી રખાવે છે। પણ અત્યારે જે નોર્મલ અત્યારે જે બધાથી વધારે મોરી હાલતી હોય ને તો એ 13ની મોરી છે। આ રીતના મોરીનું માપ લેવું। હવે આપણે એની કમરનું માપ લેશું। એક કમર જ્યારે તમે ડ્રેસ સીવો ત્યારે તમારે આ કમરનું માપ લેવાનું હોય છે, અને સલવાર અને પેન્ટમાં આપણે આ કમરનું માપ લેવાનું હોય છે। તેની કમર છે તે 29 છે। આ રીતના આપણે આખા ડ્રેસનું માપ લેતા મેં તમને શીખવાડી દીધું છે।
હવે આગળ હું તમને અલગ અલગ જાતની સલવાર કટિંગ કેમ કરવી, અલગ અલગ જાતના કુર્તા કટિંગ કેમ કરવા તે હું તમને શીખવાડીશ. જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. ધન્યવાદ.